હું સાધના જ ન કરી શકું. તો હવે મારે દીક્ષા લેવાનો સમય આવ્યો ગુરુની પાસે. તો ગુરુએ મને પહેલો જ પ્રશ્ન કર્યો કે ચા પીવો? ના, પહેલા મને એમ કીધું વ્યસન છે કાંઈ? આમ લેકાથી કીધું વ્યસન છે કાંઈ? મેં કીધું ના, કાંઈ પણ વ્યસન નથી, કાંઈ પણ નથી ગુરુ. સિગરેટ, બીડી કાંઈ નથી. ના, કાંઈ નથી. તો કે ચા? ચા તો પીવું. તો ચા વ્યસન ન કહેવાય? આ લેકાથી હો, આમ કહું છું. ચા ને વ્યસન ન કહેવાય? મેં કીધું કહેવાય. તો ગઈ? મેં કીધું ગઈ. આ ગઈ, જે શ્વાસથી ગઈ, ત્યાર પછી અત્યાર સુધીમાં ચાની સુગંધ નથી. સુગંધ, આ ચા મારી બાજુમાં પીતો હોય એની સુગંધ હું ન લઉં. અને આજે 25-30 વર્ષ થયા, અત્યારે આ બધા જાણે. ત્યારે સુરા થઈને ચાલે. ત્યારે કીધું છે ને કે શિષ્ય સદગુરુના વચનમાં સુરા થઈને ચાલે. સુરા થઈને ક્યારે ચાલવું જોઈએ? અત્યારે હું કહી શકું મેં ચા નથી પીધી, એની સુગંધ નથી, આ મારી સુરવીરતા છે. એમાં તો બીજા કેટલાય વચન આપ્યા છે, એમાં બધા વચન અત્યારે પાયા છે. એટલે હું સુરવીર છું, એટલે હું કહી શકું છું. તમને કીધું હોય કે 4 વાગે ઉઠો, ઉઠાય આવજે. ઉઠાશે કોઈ? એમના હળંગ સ્વામીજી, આજ તો હું થાકી ગયો હતો, આજ આમ થયું, આજ તો આમ થયું. દરબાર સુરવીર થાવ, સુરા થઈને ચાલે. વચન નિત્ય રહેવું સત્સંગમાં, જેને આડે આખે પુરાણ. હવે પછી ગંગા સતી એમ કે છે કે નિત્ય રહેવું સત્સંગમાં, હંમેશા. ટાઈમ પૂરો થઈ ગયો તો ચાલે. ટાઈમ પૂરો થઈ ગયો તો ચાલે છે, ચાલવા દે. એમ જ્યાં સુધી ચાલે એમ થઈ ગયું છે. તો એવડો એ કઈ જોતો એવા કઈક સુધારો આવશે. નિત્ય રહેવું સત્સંગમાં, નિત્ય રહેવું સત્સંગમાં એટલે જે ખરેખર સાધક છે, જેને ખરેખર અંદરથી લગ્ની છે, ઈશ્વર પ્રાપ્તિની જ્યારે એને ખૂબ જ લગ્ની લાગી છે, ઈશ્વરની પ્રાપ્તિ વખતનું એની વ્યાકુળતા એટલી બધી છે, તો એમ કે છે ગંગા સતીને નિત્ય રહેવું. ગંગા સતી એમ કે છે કે નિત્ય રહેવું સત્સંગમાં, 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 સત્સંગ એ સત્ય સંગ. સત્સંગમાં હવે એ જે છે, જે સાધકની આપણે વાત કરી છે, કે જે ગંગા સતીએ કીધું છે કે આવો હોય, આવો હોય, આવો હોય, એ ખરેખર સાધક છે. એના પર સાચા સાધકના બધા લક્ષણો આપણને બતાવ્યા. હવે એવો જે સાધક છે એ નિત્ય સત્સંગમાં રહેતો હોય. હવે સત્સંગમાં એટલે બે વાત થાય. એક સંત સંગ, સંત સંગમાં રહેતો હોય એટલે સંત કોઈ મહાન પુરુષ હોય, બ્રહ્મનિષ્ઠ હોય કે ગુરુ હોય, એની સાથે રોજ રહેતો હોય તો એને સંત સંગમાં કહેવાય. પણ જ્યાં ભજન કીર્તન થતા હોય એને સત્સંગ કહેવાય. ભજન કીર્તનો થતા હોય એવું જે વાતાવરણ હોય ત્યાં એને સત્સંગ કહેવાય. અને
સંત સંગ, જ્યાં સંતો હોય એની સાથે રહેતો હોય એને સત્સંગ કહેવાય. સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉરમાં, જેણે તોડી નાખ્યો માયા કેરું બંધ. બહુ સરસ, છેલ્લે બહુ સરસ વાત કરી. ગંગા સતીએ ભજન. હવે અત્યારે જે ભજનની અંદર સાધક કોને કેવો, નાનો હુનો નથી પસંદ કર્યો. એને ઉતરો ઉત્તર પહેલેથી જેમ જેમ આગળ વધતા જાય એમ સત્સંગની જે સાધુ છે અથવા જે સાધક છે એને ધીમે ધીમે એની ભૂમિકા ક્યાં ક્યાં કેટલી હોય એ બતાવ્યું છે. હવે ગંગા સતીએ પછી એમ કીધું સંકલ્પ વિકલ્પ નહીં એકે ઉરમાં. ઉર એટલે અંતકરણ, જેના સંકલ્પ વિકલ્પો અંતકરણમાં નથી તેવો. હવે સંકલ્પ વિકલ્પો નથી તેવો, સંકલ્પ વિકલ્પ નથી તેવો. ફરી વાર જુઓ, તમે એક ક્ષણ એવો વિચારો કે મને કંઈ પણ વિચાર ન હોય અત્યારે આ સેકન્ડમાં. એક મિનિટ મને આપો તમે બધાય, કે એક મિનિટ કોઈ પણ વિચાર ન હોય, મારામાં વિચાર નથી એવો પણ એ વિચાર કહેવાય. ધ્યાન રાખજો, મારામાં વિચાર નથી અથવા હું વિચાર આવતો નથી, સ્વામીજીએ કીધું વિચાર નથી, તો એક મિનિટ મને આપો, આપી દઈશ. તો જો વિચાર જે છે અને સંકલ્પ એટલે આ કરવું તે કરવું આ કરવું, સંકલ્પ અને વિકલ્પો તે સારા માથા આવા બધા અંદરો વિચારો અંદર આવવા નથી ઉરમાં. હવે શું છે, અત્યારે જો તમે સમજો બરાબર, ગંગા સતીએ કીધું નથી ઉરમાં એટલે અંતકરણમાં છે નહીં, તો તમારા અંતકરણમાં બધું છે. ક્યારે ઉરમાં ન હોય. અત્યારે તમને એક મિનિટ હું કહું તો એક મિનિટ તમે આપી નહીં શકો કે સંકલ્પ વિકલ્પ કર્યા વગર અથવા તો કોઈ પણ એક પણ વિચાર વગર તમે થાવ. હું અત્યારે કહું અને તમે કદાચ કહેશો તો એ ખોટા છો. સંકલ્પ વિકલ્પ તમે વગરના અત્યારે થઈ શકતો નહીં. ત્યારે ગંગા સતીએ કીધું નથી જેના ઉરમાં. ઉરમાં એટલે અંતકરણમાં સંકલ્પ વિકલ્પનો ઉદ્ભવ ન થાય તે. તમારા મન બુદ્ધિ ચિત્ત અને અહંકારમાંથી જે સંકલ્પો વિકલ્પો ઉદ્ભવ થાય છે એને કેવી રીતે રોકી શકો? ઉરમાં એટલે તમારા અંતકરણમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે, એને સંસાર સત્ય છે. જેને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કાર્યરત છે એને સંસાર સત્ય છે. અને સંસાર સત્ય છે તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સંસારની સાથે જોડાયેલો છે. માટે એમાં સંકલ્પ વિકલ્પ થવાના. તમે એક સેકન્ડ પણ સંકલ્પ વિકલ્પ વગર ના રહી શકવાના નથી. શું થાય છે ભાઈ? અવાજ આવે?
એક સેકન્ડ પણ તમે સંકલ્પ વિકલ્પ કર્યો તો શું કરવું? તો સંકલ્પ વિકલ્પ તમારા ઉરમાં ન રહે એવા માટે થઈને તમે મન બુદ્ધિ ચિત્તને અહંકાર તમારા તપ વડે એનો લય કરો. તપ વડે એનો લય થાય એટલે તપ એટલે તપની મર્યાદા નાની નથી. તપ એટલે સાધના કરવાના અનેક ક્ષેત્રો. લાવતું પાણી. અમે સાધુઓ ભેગા થઈ ત્યારે ભજન કેવું ચાલે છે, તપ કેવું છે, સાધના કેવી છે, એવું એકબીજા સાથે સાચું સાચું વાત કરે. હવે સાધના નું ક્ષેત્ર અનેક છે, બહુ વિશાળ છે. આખું જગતની અંદર તમારી જે પ્રવૃત્તિ છે એમાં સાધના થાય છે. દરેક વ્યક્તિ નું કાર્યક્ષેત્ર વ્યવસાય અલગ અલગ છે. તો દરેકના કાર્યક્ષેત્રમાં તમારી સાધનાઓ છે. કર્મયોગ છે, ધ્યાન યોગ છે, ભક્તિ યોગ છે, એ તમારી સાધનામાં. દાન કરી શકો છો, યજ્ઞ કરી શકો છો, આ બધું તમે કરી શકો છો. એટલે હું જ્યારે કહું કે તપ કર્યો ત્યારે આ બધા ક્ષેત્રો સાથે ધ્યાનમાં લઈને કહેવાનું છે. એટલે તમે જે પરિસ્થિતિમાં છો હાલમાં, એ પરિસ્થિતિમાં તમે સાધના કરો, એ સ્થિતિમાં રહીને સાધના કરો, એ સ્થિતિમાં સાધનાઓ થાય છે. અને એ જેને જે હોય એને સમજણ ન પડતી હોય તો એ વ્યક્તિગત મને કહી શકે છે કે ભાઈ હું તો શિક્ષક છું, મારે શું કરવું, હું તો કારીગર છું, મારે શું કરવું. તો એને પોતાને વ્યક્તિગત રીતે સમજણ ન પડતી હોય તો એ કારીગર હોય તો એ કારીગરમાં પણ કેવી રીતે સાધના કરવી અને એનો વ્યવસાય બંધ ન થાય અને અંદર સાધના થાય. એવી રીતે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં તમે સાધનાઓ કરી શકો છો. તો આપણે ક્યાં હતા? સંકલ્પ વિકલ્પો. ગંગા સતીએ અહીં સાધકની સ્થિતિ બહુ ઊંચી કરી. હવે અહીં સાધક ન કહેવાય. જો સંકલ્પ વિકલ્પો બંધ થઈ જતા હોય તો એની ભૂમિકા ઘણી ઊંચી છે. કારણ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે એમાંથી સંકલ્પ વિકલ્પો ઉત્પન્ન થાય છે. એમાં અહંકાર મુખ્ય છે. તો તમારા જે સંકલ્પ વિકલ્પોનો છે જવાબદાર અહંકાર. અહંકાર એટલે અહંકાર. ગંગા સતીએ પહેલા બીજા રીતિની અંદર કહી દીધું કે જેના શીશ નમાવે. બીજામાં જ કીધું છે ભાંગી પડે બ્રહ્માંડ જેના શીશ થયા કુરબાન. જેના શીશ થયા કુરબાન ગંગા સતીએ કીધું કે શીશ કુરબાન થયા એટલે જેનું અભિમાન બિલકુલ નથી તેવું. પહેલેથી જ વાત કરી નાખી ગંગા સતી. મરીને ભાંગી પડે બ્રહ્માંડ. હવે અહીં એમ કીધું છે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉરમાં. એકે નહીં ઉરમાં. ઉરમાં ઉર તો કીધું. ઉર એટલે અંતકરણ. અંતકરણ તો કીધું પણ અંતકરણમાં નથી એમ કીધું. અંતકરણમાં છે અને તમે અટકાવો એમ નથી કીધું.
ઉર્મા છે જ નહીં. તો ઉર્મા સંકલ્પ વિકલ્પ નથી, તો કેમ નથી? તો કે ભાઈ સંકલ્પ વિકલ્પ કરતું તું કોણ અગાઉ? તો સંકલ્પ વિકલ્પ તો પેલા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર કરતા હતા. તો નથી, તો એ નથી એટલે અત્યારે નથી. નથી ઉર્મા. ઉર્મા સંકલ્પ વિકલ્પનો ઉદ્ભવ જ નથી. એટલે જેને તપ કરીને સંકલ્પ વિકલ્પોને લય કરી નાખ્યો છે અને એની પ્રજ્ઞા જીવનનું વ્યવહાર કરે છે, તેઓ જે છે તે જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ. જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ. માયા માયા કેરો ફંદ, માયાનો ફંદ. હવે માયા કોને કેવી? હવે માયા એમ કે છે ઘણા પોતાના પરિવારને માયા. ઘણી વખત એમ કે છે કે આ બધી સૃષ્ટિ છે એને પણ માયા. માયા શબ્દ મોહ નથી. જેને મોહ કહેવામાં આવે છે એ વાત જુદી છે, અને માયા જેને કહેવામાં આવે છે એ વાત જુદી છે. હવે માયા કોને કહેવાય? આપણે કોઈ જાદુગર જાદુગરી કરતો હોય સ્ટેજ ઉપર, તો એને માયા ઊભી કરી કહેવાય. વિચાર કરતા કરતા, હવે જો સાંભળો માયાની વ્યાખ્યા લખી હોય તો લખી દો. વિચાર કરતા કરતા એનો છેડો જડે નહીં, ઉકેલ જડે નહીં. વિચાર કરતા કરતા ઉકેલ જડે નહીં, તો એને માયા કહેવાય અથવા તો જાદુગરી કહેવાય. વિચાર કરતા કરતા એનો ઉકેલ તમે શોધી શકો નહીં, તો એને માયા. આમ ફૂંક મારી અને એક રાક્ષસ ઉત્પન્ન થયો. ફૂંક મારી એટલે શું? રાક્ષસ કેવી રીતે ઉત્પન્ન થયો આપણને ખબર નથી પડી. વિચાર કરતા કરતા જેનો ઉકેલ લોકો સુધી એનું નામ માયા. તો હવે માયા ક્યાં આવી? હાલો, હવે આપણે તમે એક ગોટલો વાવ્યો અને આંબો થયો અને એની ઉપર પાંદડા આવ્યા, 4-5 પાંદડા આવ્યા, તમને હરખ થવા માંડી કે હવે આ આંબો થશે. આંબો મોટો થાય છે, એને રોજ જોવાનો, પાણી બાણી પાવાનું, કારણ કે આ આંબો છે. હવે એ તમે ગોટલો વાવ્યો, ગોટલામાંથી ફણગો ફૂટ્યો, ફણગો ફૂટ્યો ને 2 પાંદડા આવ્યા, 4 પાંદડા આવ્યા. જાણો છો તમે કેવી રીતે આવ્યા? એને મૂળ્યું કેવી રીતે ગયું, એને ઉપરથી ફણગો કેવી રીતે ફૂટ્યો, કોને આ કોણે કર્યું? આપણે જાણતા નથી, પણ છતાં છે. પરિણામ જોઈ શકીએ છીએ, પણ પરિણામ જે કરે છે એને જાણી શકતા નથી. એનું નામ માયા. જે બધું હલન ચલન જે કંઈક થઈ રહ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ નથી જોડાયેલી, અને છતાં મોટા વનરાયો થાય છે, પડે છે, આખરે છે, એનું નામ માયા. આપણે સંતાનો 4-5 થયા તો એનું નામ માયા. હવે એને અંદર ઉદરમાં કેવી રીતે મોટા થયા, કેમ થયું, કેમ એનું શરીરનું બંધારણ થયું, આ બધું માયા. હવે ગંગાસતી માયાની સાથે શબ્દ એમ કીધો, જેને તોડી નાખ્યો માયા કેરો ફંદ. એટલે સંસારની અંદર તમને જે માયા છે એની સાથે તમે જોડાઓ નહીં.
જેને માયા કેરો ફન. આ માયા જે છે તમે, હવે એ માયા, આ માયા મારી છે, એમાં તમે માલિકી થઈ જાઓ છો. દાખલા તરીકે કઈ પણ વસ્તુઓ હોય તો એ નાની થઈ હોય, મોટી થઈ હોય, થઈ છે, એને એના માલિકી તમે થઈ જાઓ. આ દીકરો મારો છે, આ દીકરી મારી છે, આ આંબો મારો છે, આ ઘર મારું છે, આ બંગલો મારો છે. હવે એ જે મારો છે એમ જેમ કહેવામાં આવ્યું છે, એ માયા, એ આ તમારી માયા. હવે એને તમારે હમું નમું રાખવાનું, બધું કરવાનું, એની માવજત કરવાની, એની સાથે તમે જોડાઈ ગયેલા છો. અને એ જોડાઈ ગયેલા છો ત્યાં સુધી તમે ભક્તિ નહીં કરી. કારણ કે એની ચિંતાઓ છે તમને, કે આ મારું ઘર પડી છે, હવે એને હું રોગાણ કરું, ફલાણું કરું, ફલાણું કરું. આ મારો છોકરો માંદો પડે છે, તો હવે એને આમ કરું. તમારી પાસે તમારી સૃષ્ટિ છે, તમારી આસપાસમાં, એ આસપાસમાં જે તમારી સૃષ્ટિ છે એની ચિંતા તમને છે, એ છોડી શકો એમ નથી. તમારી આસપાસમાં તમારી સૃષ્ટિ છે, એને તમે માયા કીધી છે, અને એને તમે છોડી શકો એમ નથી. કારણ કે એની ચિંતાઓ તમને સતત ચાલ્યા કરે. આનું હું મૂકું, એકની ચિંતા છોડો તો બીજી શરૂ થાય છે, બીજીમાં ત્રીજી, એમ સતત ચિંતાઓ શરૂ થાય છે. ત્યારે ગંગા સતીએ કીધું કે આવી જ્યાં સુધી તમારે માયા હોય ત્યાં સુધી તમે ભજન કરી શકો નહીં. એટલે માયાના ફંદ, એને કીધું, ગંગા સતીએ કીધું, છોડી નાખો માયા કેરો ફંદ. જેને તોડી નાખ્યો માયા કેરો ફંદ. એટલે સંકલ્પ વિકલ્પ જે છે એ એને જ નહીં થાય જેને માયાનો ફંદ છોડી નાખ્યો છે, તૂટી ગયો છે. અને એ માયાનો ફંદ તપ દ્વારા તૂટી ગયો છે. કારણ કે આપણે જે છે, હવે બધા સંતો મહાત્માઓ બ્રહ્મનિષ્ઠ જે થઈ ગયા, એ બધા એમ કે છે કે તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો. આપણે એમ કબૂલ નથી થતા કે હું બ્રહ્મ છું. કેવી રીતે મને ભ્રમ છે, હું બ્રહ્મ છું એમ કદાચ મહાન સંતો કહે છે તો એ ખોટું તો નથી કહેતા, એ સાચું તો છે જ, પણ છતાં એનો અનુભવ આપણને જરાય થતો નથી. અને સ્વીકારી લઈ છે ઉપર શું, બૌદ્ધિક. કોઈ એમ કહે કે તું બ્રહ્મ છો તો આપણે કદાચ સ્વીકારી લઈ, તો બૌદ્ધિક સ્વીકારી લઈ, પણ બ્રહ્મ છો એવું અનુભવતા નથી. તો એ ક્યારે અનુભવતા નથી, એના કારણો શું? અનુભવતા નથી એના કારણો એ જ છે, તમે બ્રહ્મ છો એ વાત સાચી, પણ તમારી એટલા બધા સંકલ્પો વિકલ્પો, એટલા બધા એક ક્ષણની અંદર 3 4 સંકલ્પો વિકલ્પો ઊભા થાય, એમાંથી એકાદું પકડાતું હોય, 2 3 ફેલ જતા હોય, એવા સંકલ્પો વિકલ્પો એટલા બધા છે કે તમે તમારા સાચા સ્વરૂપમાં ઢંકાઈ ગયા છો. સ્વરૂપનું આ સંકલ્પ વિકલ્પોથી ઘંટાઈ ગયા. આ તદ્દન સત્ય છે કે સંકલ્પ વિકલ્પોથી તમે ઢંકાઈ ગયા છો, એટલે તમે તમારા સાચા સ્વરૂપથી તમે ઢંકાઈ ગયેલા છો. પરમાત્મા લાવવાનો નથી, પરમાત્મા હાજર છે કોઈ પણ સમય. તમે પોતે જ પરમાત્મા સ્વરૂપ. તો સંકલ્પો વિકલ્પો જે ઢંકાઈ ગયેલા છે એને પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્તિ કરતા નથી.
પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્તિ કરતા નથી. ભક્તિ સંકલ્પ વિકલ્પો બંધ થાય એના માટે. ટાઈમ ચાલે હે ચાલે તમે થાક લાગે ના, એને તોડી નાખ્યો ભ્રમ. પાયરે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ, રાખજો વચનમાં વિશ્વાસ. હવે હવે એને ગંગા સતી એવું કીધું છે પાનભાઈને, ગંગા સતીએ પાનભાઈને એવું કીધું છે કે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ, રાખજો વચનમાં વિશ્વાસ. મેં તમને એટલે કે ગંગા સતી એમ કીધું કે મેં તમને આગળ જે 5-10 લીટીઓમાં મેં તમને જે વચન આપ્યા છે, મેં તમને જે શિખામણ આપી છે, એ રીતે મારા વચનમાં જે મેં તમને કીધું છે એમાં વિશ્વાસ રાખીને કરો તો તમે બેડો પાર થઈ જાય. કરો તો પાનભાઈ, રાખજો વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, ગંગા સતી એમ બોલ્યા, તમે થાજો સદગુરુના દાસ. સદગુરુના દાસ થાજો એનો કહેવાનો મતલબ એમ છે કે તમે આવા બ્રહ્મનિષ્ઠ હોય એના દાસ થઈ અને એના કયા પ્રમાણે એના જે વચનો આપ્યા છે એના પ્રમાણે તમે જીવન આચરશો તો તમે પણ બેડો પાર કરો. હવે 40 મિનિટને બદલે કેટલું થયું? 1 કલાક ને 10 મિનિટ 1 કલાક ને 10 મિનિટ થઈ ગઈ છે. સારી. હવે એ કંઈક કોમ્પ્યુટર વાળો જે છે એ ક્યાંક ભૂલી ગયો છે અથવા તો એને સાંભળવામાં રસ છે. આજે પહેલી વાર પાસવર્ડ માંગ્યો, અત્યાર સુધી પાસવર્ડ નહોતા માંગતા. એટલે પાસવર્ડ નાખ્યો પછી આ જોઈએ કાલે. એટલે જે થયું એ પણ અત્યારે 1 કલાક ને 10 મિનિટ થઈ છે તો હવે 15 મિનિટ આપણે હજી લઈ અને તમને જે આ ભજન સંભળાયું ગંગા સતીનું, એ ભજનની અંદર તમને કાંઈ ન સમજાણું હોય ભજન વિશે તો ખુશીથી પૂછી શકો. હા બોલો, હા બોલો, બોલો પ્રભુ. હા મુકેશભાઈ છે. મુકેશભાઈ પ્રશ્ન પૂછવો છે? હા પૂછો. અવાજ નથી આવતો તમારો મુકેશભાઈ. મુકેશભાઈ તમારો અવાજ નથી આવતો. બીજા કોઈને પૂછવું? હાલો નરેશભાઈ તમારે કઈ બોલવું છે? બરાબર સમજાણું છે પ્રભુજી, એકદમ બહુ સરસ, બહુ આનંદ આવ્યો આપમાં, પૂર્ણ સમજાય એવું એકદમ બરોબર. કોને કીધું? નરેશભાઈ. હાલો મગનભાઈ પૂછો કઈ. કઈ ગયા? જે તો બહુ આનંદ આવ્યો પ્રભુ. હેલો 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 અવાજ હેલો. હા બોલો. આજે તો બહુ આનંદ આવ્યો પ્રભુ આજે તો. હેલો અવાજ નથી આવતો મારો? આજે તો બહુ આનંદ આવ્યો એમ કે છે. હા ઠીક, આનંદ આવ્યો. હા બહુ આનંદ આવ્યો આજે તો. કુદરત આપણી ફેવર માં છે આજે કે જુઓ ને કોમ્પ્યુટર માં.
સ્વામીજી તમે થોડોક આરામ કરો એવું લાગે છે, કેમ કે આજે ઇન્જેક્શન લીધું છે સ્વામીજી, કદાચ આજે થોડોક થાક લાગે છે આજે. ના ના કાંઈ છે નહીં, કાંઈ છે નહીં. આજે ઇન્ફ્લુએન્ઝાનો સ્વામીજી ડોઝ લીધેલો છે, એટલે ડોક્ટર આવ્યા હતા આજે. પણ મને અત્યારે કંઈ છે જ નહીં, જેવો છું એવો જ છું. એટલે તમે સામેથી મેં કીધું કે 1 કલાકનો ટાઈમ થઈ ગયો છે, હજી 15 મિનિટ આપીએ, જે કોઈને પૂછવું એ પૂછી શકે. ઋષિભાઈ દેખાતા નથી. ઋષિભાઈ કંઈક બોલો, કંઈક પૂછવું એ પૂછો. હા દેખાય છે. સામે છે, મને તો દેખાય છે બધું. હા મારો હે હા હવે બોલ્યા, બોલ. અમારા વાત તો બહુ, એટલે મેં આપને કહું છું કે છૂટક પ્રશ્નો કરતા આમાં બધાને મજા પડશે. હા મજા આવે છે. આ તમે કીધું અને આજે એ રીતે કીધું. ના, અને સાચું છે. એ પાછી સાથે સાથે તમે જે સદગુરુની બ્રહ્મનિષ્ઠ ને શ્રોત્રિયની જે વાત કરી દીધી ને, હા, શું કીધું? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે વાત કરી ને. હા એ ગીતામાં આપી ખ્યાલ આવી ગયો બધાને. બસ હા, જે સ્થિત પ્રજ્ઞ છે એ જ બ્રહ્મનિષ્ઠ છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, જેને હા, એટલે બ્રહ્મ, હા, તમે તો સમજી શક્યા છો કે શ્રોત્રિય એટલે જેને શાસ્ત્રનો પૂરો અભ્યાસ કર્યો છે તે વાત. એ શ્રોત્રિય ઘણા હોય, ખાલી શાસ્ત્રના અભ્યાસુ તો ઘણા હોય, પણ બ્રહ્મનિષ્ઠ ઓછા હોય. બ્રહ્મનિષ્ઠ તો હજારો લાખો ને કરોડોમાં મળવું મુશ્કેલ. હા, બ્રહ્મનિષ્ઠ મળવો જોઈએ. ગંગા સતીને આપણે બ્રહ્મનિષ્ઠ કહી, નરસિંહ મહેતાને હવે એના જેવો હલન ચલન વર્તન વ્યવહાર. એટલે મેં કીધું કે ઓળખવો કેમ? તમને એમ થાય છે કે ઓળખવો આ બ્રહ્મનિષ્ઠને પેલો એના કરતા પેલો જે છે ને શ્રોત્રિય, એનો દોડ જાજો હોય, એનો પોશાક જુદા હોય, એની હલન ચલન જુદી હોય, એટલે અંજાઈ જાઓ તમે શ્રોત્રિયમાં. અહીંયા જ ફસાય છે હે જે બધા ફસાય છે એ શ્રોત્રિયમાં જ ફસાય છે. આ શ્રુતિય જ છે. બ્રહ્મનિષ્ઠ તો જે થઈ ગયા એ થઈ ગયા. હજી હા, અને બ્રહ્મનિષ્ઠ છે ને એ એનો પોતાનો પ્રચાર નહીં હોય, એટલે એને કોઈની પડી જ નથી. એ તો બ્રહ્મમાં છે, એને શું છે જરૂર? આ શ્રોત્રિયો છે એને ટોળા ભેગા કરવા છે. એને ટોળા ભેગા કરવા છે, બ્રહ્મનિષ્ઠને કરવા નથી. બરોબર છે તમારી વાત. એને તો બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ, એ તો બ્રહ્મનિષ્ઠ થઈ ગયો છે. એને ટોળાની શું જરૂર છે? જેને જરૂર હોય એની. બરોબર. એટલે છતાંય ઓળખવો હોય તો મેં કીધું કે ગીતાની અંદર બીજા અધ્યાયમાં કીધું છે કે આ બધા જે આપ્યા છે જે પોઈન્ટ મુદ્દાઓ એ તમે વાંચો અને પછી બ્રહ્મનિષ્ઠની સાથે રહ્યો. પછી નરસિંહ મહેતાએ કીધું છે વૈષ્ણવ જન તો કેને કહીએ, પીડો પડાય. એક વાક્યની અંદર 3 બાબતો એને વૈષ્ણવ જનની કીધું છે. વૈષ્ણવ બ્રહ્મનિષ્ઠ જ છે. પછી ગંગા સતીએ કીધું છે શીલવંત સાધુને વારે વારે નવી. હા, એટલે આ ગંગા સતીએ શીલવંત સાધુનું કીધું છે, નરસિંહ મહેતાએ કીધું છે વૈષ્ણવજન તો કોને કહીએ, ગીતાની અંદર ભગવાને આમ કીધું છે. તો હવે આજે આ બહુ જરૂરી છે સ્વામીજી. આ બધું અત્યારે લોકોને આપવું બહુ જરૂરી છે. લોકો બધા આડાવડા ફસાય જ્યાં ત્યાં થઈને. તો ભટકો નહીં, તમે આ 3ને વાંચો, બરાબર સમજો, જીવનમાં ઉતારો અને પછી જોતા શીખો. તમે એમ તો બ્રહ્મનિષ્ઠ કોને કહેવો અને એની સાથે મારે કેવી રીતે રહેવું, એની સાથે મારે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, એ તો તમે બ્રહ્મનિષ્ઠને લેશો તો જ. હવે તમારો પ્રશ્ન તો જ, અને તમારો પ્રશ્ન ઉભો થાય છે કે બ્રહ્મનિષ્ઠ કેમ ઓળખો, તો એનો તમને આ જવાબ છે કે ભાઈ ગીતામાં તમે બીજા અધ્યાય વાંચો. સ્વામીજી માંડવી, હા બોલ ભાઈ. બ્રહ્મનિષ્ઠ ઓળખવું હોય તો માંડવી બિલકેશ્વર આશ્રમ આવી જવું એટલે ઓળખાઈ જશે.
બહુ જાજુ આમાં મારે બીજું કઈ કેવું નથી સ્વામી. હરિહર હરિહર પ્રભુ, બિલકુલ સાચી વાત છે પ્રભુ. બીજે ક્યાં જવાનું સ્વામીજી? હા બસ બસ. આજે છે ઈ કદાચ વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ છું અત્યારે. સેન્ચુરી મારવાની સ્વામીજી, 100 વર્ષ પૂરા 100 કરવા. વર્ષ પૂરા પ્રભુજી, એટલે 100 વર્ષ પૂરા. આ જે અમારા થાય જે થાય તે સેન્ચુરી હવે- કરવાની છે, સેન્ચુરી હાલો સેન્ચુરી કરવાની. હવે હરિહર કરશું. આજે ટાઈમ હા, હરિહર. હરિહર હરિહર. ટાઈમ હરિહર પ્રભુ, હરિહર. 1.25 કલાક લીધો છે. એથી સવા- હરિહર 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 પ્રભુ, હરિહર. હરિહર.